સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. Yes, sir. તો જુઓ, સૌથી પહેલા આપણે થોડુંક ઓવરવ્યુ લઈશું આજે જાવા ગ્રાફિકલ એપ્લિકેશન્સનું, GUI પ્રોગ્રામિંગ જે આપણે કરીએ છીએ જાવાની અંદર, અને પછી આપણે ડિસ્કસ કરીશું લેઆઉટ મેનેજર્સ. જુઓ, અત્યારે જે આપણે આ યુનિટ ડિસ્કસ કરીએ છીએ જાવાની અંદર, ધેટ યુનિટ ઇઝ AWT, રાઈટ? એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. તો જાવાની અંદર અલગ અલગ પ્રકારની ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે અલગ અલગ પ્રકારના ક્લાસીસની લાઇબ્રેરીઝ અવેલેબલ છે. એને નોર્મલી આપણે GUI લાઇબ્રેરીઝ કહીએ. દેખાય છે ને સ્ક્રીન પર બધાને GUI લાઇબ્રેરીઝ? Yes, sir. Yes. તો જો સ્ક્રીન પર તમને એક સ્ક્રીનશોટ દેખાય છે, એક ફોર્મ બનાવેલું. Yes, sir. તો જો આ જે બધા આ એક સિમ્પલ એક એક્ઝામ્પલ ફોર્મ બનાવેલું છે કે જેમાં અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ યુઝ કરેલા છે. આ બધા જ કંટ્રોલ જે છે એ એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ જે AWT લાઇબ્રેરી જે અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એના અલગ અલગ ક્લાસીસ યુઝ કરીને આ પૂરેપૂરું ફોર્મ ડિઝાઇન કરેલું છે, કે જેમાં અલગ અલગ પ્રકારના કંટ્રોલ જેવા કે ટેબ, ઉપર મેન્યુ બાર દેખાય છે તમને, બટન, ટેક્સ્ટ બોક્સીસ, રાઈટ? આ બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ, લિસ્ટ બોક્સ છે અહીંયા કને એક અલગ પ્રકારનું, ગ્રીડ કંટ્રોલ અવેલેબલ છે. તો ઘણા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ આવા એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે, જે આપણે આ યુનિટની અંદર ડિસ્કસ કરવાના છે ડિટેલમાં. આ સિવાય બીજી પણ ઘણી બધી ગ્રાફિકલ લાઇબ્રેરીઝ અવેલેબલ છે જાવાની, આપણે ફક્ત એનું અત્યારે ઇન્ટ્રોડક્શન જ લઈશું. આ સિવાય બધી એક વધારે પોપ્યુલર લાઇબ્રેરી છે, the name of that library is Swing. તો જુઓ, સ્વિંગ લાઇબ્રેરીની મદદથી પણ તમે અલગ અલગ પ્રકારના કંટ્રોલ ડેવલપ કરી શકો છો. તમને નીચે આ એક સ્ક્રીન દેખાય છે, રાઈટ? દેખાય છે ને બધાને? Yes, sir. Yes, sir. એમાં જે આ બધા કંટ્રોલ્સ બનાવેલા છે ને એ સ્વિંગ લાઇબ્રેરીની અંદરના જે ક્લાસીસ છે એની મદદથી બનાવેલા. તો જો એમાં પણ કંટ્રોલ તો બધા એ અવેલેબલ છે, બટન્સ, ટેક્સ્ટ, પણ આ લાઇબ્રેરીની અંદર બીજા પણ ઘણા બધા એડવાન્સ કંટ્રોલ અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે જે બેસિક કંટ્રોલ છે આ બધા કોમ્બો બોક્સ, લિસ્ટ બોક્સ અહીંયા મૂકેલું છે, આ બટન્સ મૂકેલા છે, એનું લુક એન્ડ ફીલ તમને AWT ના કંટ્રોલ કરતાં થોડું અલગ જોવા મળે. પણ સાથે સાથે બીજા પણ ઘણા બધા અલગ અલગ કંટ્રોલ આ સ્વિંગ લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, આ સ્વિંગ લાઇબ્રેરીની અંદર ટ્રી જેવું એક અવેલેબલ છે. આ સિવાય ડેટ એન્ડ ટાઈમ પીકર કંટ્રોલ અવેલેબલ છે, ડેટ અને ટાઈમનું ઇનપુટ લેવા માટે. આવા ઘણા બધા અલગ અલગ એડવાન્સ કંટ્રોલ અવેલેબલ છે આ સ્વિંગ લાઇબ્રેરીની. તો આવી પણ એક ગ્રાફિકલ લાઇબ્રેરી જાવાની અંદર અવેલેબલ છે, જેની મદદથી તમે ગ્રાફિકલ એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. ક્લિયર છે આટલું? Yes, sir. Yes, sir. સિવાય બીજી પણ એક ઘણી બધી અલગ અલગ લાઇબ્રેરીઝ અવેલેબલ છે જાવાની અંદર. બીજી એક ગ્રાફિકલ લાઇબ્રેરી અવેલેબલ છે સ્ટાન્ડર્ડ વિજેટ ટૂલકિટ, જેને કહેવામાં આવે છે SWT. તો એની અંદર પણ તમે જોઈ શકો છો આ એક ફોર્મ બનાવેલું છે. એ ફોર્મ જે છે એ આ SWT લાઇબ્રેરીના જે કંટ્રોલ છે એની અંદરના જે ક્લાસીસ છે એની મદદથી બનાવવામાં આવ્યું છે. તો એમાં પણ એડવાન્સ જુઓ તો ટેબ્સ અવેલેબલ છે, પણ ટેબ્સ પણ કોઈ નોર્મલ ટેબ નથી. જુઓ, ટેબ એવી બધી ટેબ આપેલી છે કે જેમાં શોર્ટકટ મૂકી શકાય છે, ગ્રાફિકલ આઇકન્સ મૂકી શકાય છે, લિસ્ટ બોક્સ અહીંયા અવેલેબલ છે. આ જે તમને કંટ્રોલ દેખાય છે એમાં તમને આવું એક કંઈક વાત લખેલી દેખાય છે. આ શું છે? એક લિસ્ટ બોક્સ. પણ આ લિસ્ટ બોક્સ પણ એક નોર્મલ લિસ્ટ બોક્સ નથી. જુઓ, એની અંદર પણ એક ગ્રાફિકલ આઇકન મૂકી શકાય. આ પ્રકારના એડવાન્સ કંટ્રોલ્સ જે છે એ અવેલેબલ હોય છે આ સ્ટાન્ડર્ડ વિજેટ ટૂલકિટ. તો આવી પણ એક સેપરેટ લાઇબ્રેરી અવેલેબલ છે, SWT લાઇબ્રેરી. આ સિવાય જાવાના બહુ જ વધારે ગ્રાફિકલી એડવાન્સ પ્રોગ્રામ્સ બનાવવા માટે આપણી પાસે જાવા FX અવેલેબલ છે. જાવા FX હેઝ અ રીચ સેટ ઓફ કંટ્રોલ, કે બહુ જ આ મીડિયા પ્લેયર્સ, કેલ્ક્યુલેટર્સ, તમે જોઈ શકો છો અહીંયા તમને જે સ્ક્રીન પર દેખાય.
અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ અવેલેબલ છે. ડેટ અને ટાઈમ સિલેક્ટ કરવા માટે 3D કંટ્રોલ્સ અવેલેબલ છે. તો ઘણા બધા અલગ અલગ પ્રકારના એડવાન્સ વર્ઝન કંટ્રોલ અવેલેબલ છે જાવા એફએક્સ લાઇબ્રેરી. તો આ બધી અલગ અલગ લાઇબ્રેરીના કંટ્રોલ્સ જે છે એ અવેલેબલ છે જાવાને લગતા. આ સિવાય જાવાની ઘણી બધી અલગ અલગ લાઇબ્રેરીઝ બીજી પણ અવેલેબલ છે, જેના કેટલાક નામ અહીંયા આપેલા છે, જેમ કે જેકુદીસ અને સ્વિંગએક્સ, અપાચે પાઇવોટ, QTZemby અને GTK જાવા. આ બધી અલગ અલગ લાઇબ્રેરીઝ અવેલેબલ છે કે જેની મદદથી તમે ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો. આ બધી લાઇબ્રેરીમાંથી આપણે તો સૌથી સિમ્પલ અને બેસિક લાઇબ્રેરી જ અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ, AWT. આપણે એમાં જે ક્લાસીસ અને એની ઓબ્જેક્ટ્સ બનાવીને કંટ્રોલ જે યુઝ કરી રહ્યા છીએ એનાથી પણ એડવાન્સ ગ્રાફિકલ લાઇબ્રેરીઝ અવેલેબલ છે. પણ બધામાં જુઓ આ એક મેથોડોલોજી કોમન રહેશે કે તમારે ભલે ગમે તે ગ્રાફિકલ લાઇબ્રેરી યુઝ કરો, પહેલા એ ગ્રાફિકલ લાઇબ્રેરીને તમે એની અંદરના ક્લાસીસને ઇમ્પોર્ટ કરો તમારા પ્રોગ્રામની અંદર, ક્લાસની ઓબ્જેક્ટ બનાવો, પછી એ ઓબ્જેક્ટની મદદથી મેથડને કોલ કરો, એટલે તમે કોઈ પણ કંટ્રોલ સાથે કામ કરી શકો. એવું નથી કે તમારે અલગ દરેક લાઇબ્રેરી અલગથી શીખવાની છે. તમારે ફક્ત ક્લાસીસ અને ઓબ્જેક્ટ સાથે કામ કરતા આવડી ગયું એટલે તમે આમાંથી કોઈ પણ લાઇબ્રેરીને યુઝ કરી શકો. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. તો આ બધી અલગ અલગ ગ્રાફિકલ લાઇબ્રેરીઝ અવેલેબલ છે. આ સિવાય નેક્સ્ટ જે તમને સ્લાઇડ આપેલી છે, આ સ્લાઇડ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. શું છે આ? શું ડિસ્કસ કરેલું છે આ સ્લાઇડમાં? Class hierarchy. AWT ક્લાસ હિયરarchy, રાઈટ? એ આપણે ઓલરેડી સૌથી શરૂઆતમાં જ ડિસ્કસ કરી કે AWT ની અંદરના કયા કયા ક્લાસીસ આવેલા છે અને એ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરેલા છે. આપણને ખ્યાલ છે કે ઓબ્જેક્ટ ઇઝ ધ સુપર ક્લાસ ઓફ ઓલ ધી ક્લાસીસ. પછી એમાંથી આપણી પાસે એક ક્લાસ અવેલેબલ છે કોમ્પોનેન્ટ. કોમ્પોનેન્ટમાંથી બધા જ અલગ અલગ કંટ્રોલના ક્લાસીસ, બટન, ચેકબોક્સ, લેબલ અને બીજા બધા જે આપણે ટેક્સ્ટ ફીલ્ડ અને આ સિવાય બીજા પણ ઘણા બધા અલગ અલગ કંટ્રોલને લગતા ક્લાસીસ કોમ્પોનેન્ટ નામના ક્લાસમાંથી ડિરાઈવ કરીને બનાવેલા છે. અને કોમ્પોનેન્ટમાંથી બહુ જ એક જરૂરી ક્લાસ બનાવવામાં આવ્યું છે કન્ટેનર, જેની અંદર તમે બીજા બધા કંટ્રોલ્સ એડ કરી શકો. તો એ કન્ટેનરમાંથી વિન્ડો, પેનલ સિવાય બીજા પણ કેટલાક કન્ટેનર AWT ક્લાસીસ છે. પેનલમાંથી એપ્લેટ, વિન્ડોમાંથી ફ્રેમ અને તો આ ક્લાસ યાથી આપણે ઓલરેડી ડિસ્કસ કરી. એવી રીતે અહીંયા સ્વિંગના કયા કયા ક્લાસીસ છે એની પણ અહીંયા આપણને ખ્યાલ આપેલી છે. એકચ્યુઅલી તમે જુઓ તો સ્વિંગના જે ક્લાસીસ છે એ AWT ના ક્લાસીસમાંથી ઇનહેરિટ કરીને જ બનાવવામાં આવે. ધ્યાનથી જુઓ તો અહીંયા જે કોમ્પોનેન્ટ નામનું જે કોમ્પોનેન્ટ નામનું જે ક્લાસ છે એ કન્ટેનરમાંથી ઇનહેરિટ કરીને બનાવવામાં આવે. જે એપ્લેટ, જે ડાયલોગ, જે ફ્રેમ, જે વિન્ડો બધા આમાંથી ડિરાઈવ કરીને. હવે જે મેઇન ટોપિક જે આપણે ડિસ્કસ કરવાનું છે આજે, that is layout managers. અત્યાર સુધી આપણે વધારે પડતું ફ્રેમની સાથે કામ કર્યું છે. એપ્લેટ પણ આપણે યુઝ કર્યું આપણી અમુક એપ્લિકેશનને ડેવલપ કરવા માટે. એમાં ગ્રાફિકલ કોમ્પોનન્ટ્સ આપણે એડ કર્યા. તો એપ્લેટની અંદર જ્યારે ગ્રાફિકલ કોમ્પોનન્ટ તમે સિમ્પલી એડ કરો છો અને ફ્રેમની અંદર તમે ગ્રાફિકલ કોમ્પોનન્ટ એડ કરો છો ત્યારે એ કંટ્રોલ એપ્લેટની અંદર કંઈક અલગ રીતે ગોઠવાય છે, ફ્રેમની અંદર કંઈક અલગ રીતે ગોઠવાય છે. So the reason behind is the layout. જેમ મેં તમને ઘણી વાર કીધું છે અહીંયા આપણા લેક્ચર્સ દરમિયાન કે દરેક જે અલગ અલગ કન્ટેનર છે, એપ્લેટ હોય, ફ્રેમ હોય, વિન્ડો હોય, આ દરેક અલગ અલગ કન્ટેનર
નું પોતાનું એક અલગ સ્પેસિફિક લેઆઉટ હોય છે. લેઆઉટ એટલે કે તમે જ્યારે એની અંદર અલગ અલગ કંટ્રોલ્સને એડ કરશો તો એ કંટ્રોલ્સ કેવી રીતના ગોઠવાશે એ કન્ટેનરના એરિયાની અંદર એને આપણે કહીએ છીએ લેઆઉટ. તો આ અલગ અલગ જે લેઆઉટ જે છે જાવાની અંદર અવેલેબલ છે અલગ અલગ કન્ટેનર માટે. એ અલગ અલગ લેઆઉટ પણ અહીંયા ક્લાસ અને ઓબ્જેક્ટ્સના ફોર્મમાં આવેલું છે. See, everything in Java is in form of class and object. એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો આપણા લેઆઉટ અલગ અલગ છે તો એ અલગ અલગ લેઆઉટને લગતા ક્લાસીસ બી અલગ અલગ અવેલેબલ કે જે અલગ અલગ લેઆઉટને રિપ્રેઝેન્ટ કરે. અને તમે કોઈ પણ કન્ટેનર હોય તો કોઈ પણ કન્ટેનરની અંદર જ્યારે બી તમે ઈચ્છો ત્યારે તમે એનું લેઆઉટ ચેન્જ કરી શકો. તો જેમ કે તમને ખ્યાલ હોય નેટબીન્સમાં આપણે જ્યારે ફ્રેમ સાથે અત્યારે કામ કરીએ છીએ ત્યારે આપણે રાઈટ ક્લિક કરી અને ફ્રી ડિઝાઇન નામનું લેઆઉટ સિલેક્ટ કરીએ છીએ, રાઈટ? એવું જ કરીએ છીએ ને આપણે? સમજાય છે ને બધાને? Yes, sir. તો એ ફ્રી ડિઝાઇન લેઆઉટ આપણે સિલેક્ટ કરીએ છીએ એનો મતલબ કે તમે ગમે તે કંટ્રોલને પિકઅપ કરી અને તમારા ફ્રેમની અંદર ગમે ત્યાં એને મૂકી શકો છો, એની ગમે તે વિડ્થ અને હાઇટ સેટ કરી શકો છો. પણ દરેક લેઆઉટમાં આવું નથી હોતું. દરેક લેઆઉટની પોતપોતાની અલગ અલગ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે, પોતપોતાના એના અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જેવું છે કે જે પ્રમાણે જ બધા કંટ્રોલ્સ જે છે એ સેટ થશે એરિયાની અંદર, કન્ટેનરના એરિયામાં. તો આ જે અલગ અલગ લેઆઉટ જે છે એ લેઆઉટ કેવી રીતના કામ કરે છે એ આપણે જો આપણે સિમ્પલી અહીંયા લખેલું છે the layout managers are used to arrange components in a particular manner, right? કઈ રીતે ગોઠવવા છે કોમ્પોનેન્ટ્સ એટલે કે કંટ્રોલ્સ. બધા અલગ અલગ કંટ્રોલને આપણે કન્ટેનરની અંદર કઈ રીતે ગોઠવવાના છે એના માટે અરેન્જમેન્ટને આપણે એ લેઆઉટ મેનેજર્સની રિસ્પોન્સિબિલિટી. એના માટેના અલગ અલગ ક્લાસીસ અવેલેબલ, રાઈટ? સૌથી પહેલું લેઆઉટ જુઓ અહીંયા દેખાય છે ને સ્ક્રીન પર બધાને? શું નામ છે લેઆઉટનું? Border layout. Border layout. બોર્ડર લેઆઉટ. જો બોર્ડર લેઆઉટની અંદર જ્યારે બી તમે કંટ્રોલને એડ કરશો તો કંટ્રોલ્સ આર ઓલવેઝ અલાઇન ટુ બોર્ડર્સ. કોમ્પોનેન્ટ જે છે હંમેશા બોર્ડરને અલાઇન થઈને રાખવામાં આવે છે. ને એ પણ એક એનું એક ચોક્કસ સિક્વન્સ છે. પહેલા ટોપ પહેલું કંટ્રોલ એડ કરો એટલે એ ટોપને અલાઇન થઈને રહે, બીજું કંટ્રોલ એડ કરો એટલે બોટમને અલાઇન થઈને રહે, પછી ત્રીજું કંટ્રોલ એડ કરો એટલે લેફ્ટને, રાઈટને અને સૌથી લાસ્ટ સેન્ટરને અલાઇન થઈને. તમને સ્ક્રીન પર અહીંયા દેખાય છે, જો સ્ક્રીનશોટ દેખાય છે ને બધાને? બટન્સ મૂકેલા છે, 5 બટન મૂકેલા છે. આ 5 બટન જે છે જો મૂકવામાં આવશે બોર્ડર લેઆઉટમાં તો એ આ રીતના ગોઠવાશે. આ આપણે કંઈ અલગથી વિડ્થ હાઇટ સેટ કરવાનું નથી, ઓટોમેટિકલી આ પ્રકારે જ ગોઠવાશે. This is what we call a border. જેમાં અલગ અલગ ડિરેક્શન એકચ્યુઅલી આપેલી છે અહીંયા આપણને. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટર. આપણે એમ કીધું ને ટોપ બોટમ, એની બદલે અહીંયા કને ડિરેક્શન આ રીતના આપવામાં આવે છે. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ એન્ડ સેન્ટર. આવા અલગ અલગ સેક્શન તમે એવું વિચારી શકો કે બનેલા છે. અને તમારા કંટ્રોલને તમે આ અલગ અલગ સેક્શનની અંદર એડ કરી શકો. તો બોર્ડર લેઆઉટની અંદર આ પ્રકારે કંટ્રોલ્સ ગોઠવાતા હોય છે. ક્લિયર છે બધાને? Yes, sir. Yes, sir. જો એક પોઈન્ટ અહીંયા મેન્શન કરેલું છે ખાસ ધ્યાન. each region may contain one component only. એટલે કે આ એક જ એરિયા છે તો આ વેસ્ટ એરિયા છે તો આ વેસ્ટ એરિયાની અંદર એક જ કંટ્રોલ તમે એડ કરી શકો. અહીંયા 2 બટન એડ ન થાય. આ પ્રકારની અરેન્જમેન્ટ છે. મેક્સિમમ તમે જુઓ તો આમાં આપણે 5 જ કંટ્રોલ એડ કરી શકીએ. આ એ પ્રકારની અરેન્જમેન્ટ છે. ક્લિયર છે બોર્ડર લેઆઉટ? Yes, sir.
ફ્રેમ ની અંદર બાય ડિફોલ્ટ આવું લેઆઉટ હોય છે, રાઈટ? બોર્ડર. આ સિવાય નેક્સ્ટ આપણી પાસે લેઆઉટ અવેલેબલ છે જેને કહેવામાં આવે છે ગ્રીડ લેઆઉટ. તો એના નામ પરથી આપણને ખ્યાલ આવી જશે, ગ્રીડ લેઆઉટ. શું દેખાય છે સ્ક્રીન પર? એક ગ્રીડ દેખાય છે ને. ગ્રીડ એટલે આ જો રેક્ટેન્ગ્યુલર આવું સ્ટ્રક્ચર, વિડ્થ અને હાઈટ પ્રમાણે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ આ પ્રકારની એક ગ્રીડ બની જશે, જેમાં નાના નાના સેલ બની જશે. લાઈન બટન્સ અલગ અલગ મૂકેલા છે જે ગ્રીડના ફોર્મમાં ગોઠવાયેલા છે. તો દરેક જે આ નાનકડું જે સ્ક્વેર પોર્શન છે ઇટ ઇઝ અ ગ્રીડ. ગ્રીડની અંદર એક જ કંટ્રોલ, આ પ્રકારની અરેન્જમેન્ટને કહેવામાં આવે છે ગ્રીડ લેઆઉટ. સમજાય છે? યસ સર. યસ. તો ગ્રીડ લેઆઉટ ની અંદર આ રીતના રેક્ટેન્ગ્યુલર ગ્રીડ્સ બનતી હોય છે. અને રેક્ટેન્ગ્યુલર ગ્રીડ ની અંદર કંટ્રોલ, ફક્ત તમે કંટ્રોલ ને એડ કરવાનો એટલે ઓટોમેટિકલી ગ્રીડ ની વિડ્થ અને હાઈટ પ્રમાણે એડજસ્ટ થઈ જશે. એની વિડ્થ અને હાઈટ ઓટોમેટિકલી એ પ્રમાણે છે. And next layout we have is a grid નું જ થોડુંક એડવાન્સ લેઆઉટ છે, that is grid bag layout. જો નીચે અહીંયા તમને સ્ક્રીન પર આપેલું છે grid bag layout. શું ડિફરન્સ લાગે છે તમને આ ગ્રીડ લેઆઉટ અને ગ્રીડ બેગ લેઆઉટમાં? ગ્રીડ લેઆઉટ આપણે આગળ જોઈશું. આ ગ્રીડ લેઆઉટ અને એના પછી આ જે તમને સ્ક્રીન દેખાય છે ગ્રીડ બેગ લેઆઉટ. શું ડિફરન્સ લાગે છે તમને? સર ગ્રીડ સર લેઆઉટ ગ્રીડ લેઆઉટમાં બધા બધા સરખા એક પછી એક બોલો, કાંઈ વાંધો નહીં, કોઈ પણ એક બોલો. 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 સર ગ્રીડ લેઆઉટમાં બધા લેઆઉટની સાઈઝ સરખી છે અને આ ગ્રીડ બેગ લેઆઉટમાં સાઈઝ સરખી નથી. સાઈઝ સરખી નથી. સિવાય શું ડિફરન્સ લાગે છે? જો બેસિક મેજર ડિફરન્સ એ છે કે જે ગ્રીડ લેઆઉટ હતું ને એમાં કોઈ એક કંટ્રોલ તમે એડ કરશો તો એક કંટ્રોલ ફક્ત એક જ ગ્રીડની અંદર રહેશે, ગ્રીડના એક રેક્ટેંગલમાં રહેશે. એ કંટ્રોલ પછી ગ્રીડના બીજા રેક્ટેંગલ સુધી સ્પ્રેડ થઈ શકશે નહીં. ત્યારે અહીંયા જુઓ તો આ લોંગ નેમ બટન 4 લખ્યું છે ને, આ ટોટલ 3 ગ્રીડને કવર કરે છે. એનો મતલબ the size of the control may spreaded across multiple grid rectangles. જ્યારે ગ્રીડ લેઆઉટમાં આ રેક્ટેંગલની બારે બટન જઈ શકે નહીં. આ બટન તમે મૂક્યું તો એ આનાથી આગળ તમે એને વિડ્થ અને હાઈટ ચેન્જ નહીં કરી શકો. એ આટલા એરિયામાં જ રહેશે. આ એક ગ્રીડ જે નાનકડું જે સેલ્યુલર સેલ બની ગયું છે એનાથી બારે એની વિડ્થ અને હાઈટ સ્પ્રેડ નહીં થાય. ગ્રીડ બેગ લેઆઉટમાં એવું નથી, એ સ્પ્રેડ થઈ શકે મલ્ટિપલ સેલ સુધી એની વિડ્થ અને હાઈટ ચેન્જ, અને નાનું પણ રાખી શકાય. બટન 1 જુઓ, એ ગ્રીડ જે છે એનું જે રેક્ટેન્ગ્યુલર એરિયા છે એના કરતા નાનકડી સાઈઝનું પણ રાખી શકાય. તો એ ફ્લેક્સિબિલિટી અહીંયા કને અવેલેબલ છે ગ્રીડ બેગ. લખેલું છે grid bag layout places components in a grid of rows and columns, allowing specified components to span multiple rows or columns. Multiple row અથવા multiple columns સુધી પણ એ કંટ્રોલ જે છે એ સ્પ્રેડ થઈ શકે. એ પ્રકારે એની width અને height સેટ થઈ શકે. અહીંયા જુઓ બધી રો અને કોલમની હાઈટ સેમ હોય એવું જરૂરી નથી. જોઈ શકો છો સેકન્ડ રો જે છે એની હાઈટ વધારે છે. ગ્રીડ બેગ લેઆઉટ ગ્રીડ લેઆઉટમાં એવું નથી.
અહીંયા બધી જ નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ જેટલી પણ હશે એની વિડ્થ અને હાઇટ સેમ રહેશે. ક્લિયર છે આ ગ્રીડ લેઆઉટ અને ગ્રીડ બેગ લેઆઉટ? Yes, sir. તો ક્યારેક આપણે ફોર્મ કદાચ એવું બનાવવાની જરૂર પડતી હોય કે જેમાં આ પ્રકારની આપણને અરેન્જમેન્ટ જોતી હોય તો તમે આ લેઆઉટ બી સિલેક્ટ કરી શકો છો. ગ્રીડ લેઆઉટ સિલેક્ટ કરી શકો છો, બોર્ડર લેઆઉટ સિલેક્ટ કરી શકો છો, ગ્રીડ બેગ લેઆઉટ બી સિલેક્ટ કરી શકો છો. The next layout is flow layout. જે એપ્લેટમાં હોય છે, એપ્લેટમાં બી આપણે આ જ લેઆઉટ જે છે એ બાય ડિફોલ્ટ ફ્લો લેઆઉટ. તો આમાં શું થાય, આમાં જેવું તમે કંટ્રોલ એડ કરો એટલે વન બાય વન ટોપ લેફ્ટ થી ચાલુ કરી અને રાઈટ સાઈડમાં એક પછી એક પાછળ એક બીજું કંટ્રોલ એડ થતું જાય, એને કહેવામાં આવે ફ્લો લેઆઉટ. controls are added one after another in a flow, એને કહેવામાં આવે છે ફ્લો લેઆઉટ. તો આપણે જો આપણે જે એપ્લેટ ડિસ્કસ કર્યું હતું એપ્લેટનું એક્ઝામ્પલ, એમાં આપણે ટેક્સ્ટ બોક્સીસ, લેબલ અને બટન મૂકતા હતા, તો એમાં આ જ પ્રકારની અરેન્જમેન્ટ આપણને જોવા મળતી હતી, રાઈટ? એક પછી એક બીજું કંટ્રોલ આપણને એક કંટ્રોલ પૂરું થાય એટલે તરત જ બીજું કંટ્રોલ, બીજું પૂરું થાય એટલે તરત જ ત્રીજું કંટ્રોલ. આ રીતની અરેન્જમેન્ટને આપણે કહીએ છીએ ફ્લો લેઆઉટ. અને જો અહીંયા તમને લખેલું દેખાય છે કે એપ્લેટ અને પેનલ બંનેમાં બાય ડિફોલ્ટ આ ફ્લો લેઆઉટ અવેલેબલ હોય છે. ક્લિયર છે બધાને? Yes, sir. આ ફ્લો લેઆઉટ છે, આ બી તમે યુઝ કરી શકો છો ત્યાં જરૂર લાગે ત્યાં. સિવાય બીજું પણ એક અહીંયા કને આપણને લેઆઉટ આપેલું છે, ધેટ ઇઝ કોલ્ડ બોક્સ લેઆઉટ. જો બોક્સ લેઆઉટમાં કંટ્રોલ જે છે એ હોરિઝોન્ટલી અથવા વર્ટિકલી ગોઠવાયેલા હોય છે, એટલે કે રો વાઇઝ અથવા કોલમ વાઇઝ, બંને સાથે નહીં. બંને સાથે હોય તો એ ગ્રીડ લેઆઉટ થઈ જાય, રો અને કોલમ. અહીંયા તમે જુઓ સ્ક્રીન પર દેખાય છે, તો આ બધા બટન મૂકેલા છે હોરિઝોન્ટલી મૂકેલા, રાઈટ? એવી રીતે વર્ટિકલી બી હોઈ શકે, એટલે કે આ રીતે બી હોઈ શકે. દેખાય છે? Yes, sir. આને કહેવામાં આવે છે બોક્સ લેઆઉટ. તો આ બોક્સ લેઆઉટના ફોર્મમાં બી આપણે કંટ્રોલને ઓર્ગેનાઇઝ કરી શકાય. આ સિવાય લાસ્ટ લેઆઉટ આપણી પાસે અવેલેબલ છે જેને કહેવામાં આવે છે કાર્ડ લેઆઉટ. કાર્ડ લેઆઉટ કંઈક એ પ્રકારનું લેઆઉટ છે કે જેમાં એટ અ ટાઈમ એક જ કંટ્રોલ જે છે એ તમારે એ કન્ટેનરની અંદર વિઝિબલ રહેશે. જો તમે બીજું કંટ્રોલ મૂકશો તો એ બીજું કંટ્રોલ જે છે એ પહેલા કંટ્રોલને હાઈડ કરી નાખશે, એની પાછળ રાખી દેશે. એટલે તમને ખાલી ઉપરનું જે બીજું કંટ્રોલ છે એ જ તમને દેખાશે, એની પાછળ મૂકેલું જે કંટ્રોલ છે એ તમને દેખાશે. એટલે તમે જુઓ તો ફક્ત એક જ કંટ્રોલ તમારી સામે સ્ક્રીન પર વિઝિબલ રહેશે એટ અ ટાઈમ. આ પ્રકારના લેઆઉટને કહેવામાં આવે છે કાર્ડ લેઆઉટ. તમે એવું વિચારી શકો કે કેમ આપણે કાર્ડ્સ હોય, પ્લેઇંગ કાર્ડ્સ, આપણા પત્તા હોય, એને એક ઉપર એક રાખીએ, રાઈટ? તો આપણને તો ટોપ ઉપરથી જોતો તો ખાલી ઉપરનું જ કાર્ડ આપણને દેખાય ને કે શું છે, પાછળ કયું કાર્ડ જે છે એ આપણને ન દેખાય. ખ્યાલ પડે છે બધાને? Yes, sir. એટલે કે લેયર બાય લેયર મૂકેલું હોય એવું હોય. તો આપણને જે ટોપ લેયર હોય એ જ આપણને દેખાય, પાછળના લેયરમાં શું મૂકેલું છે એ આપણને દેખાય નહીં. તો આ પ્રકારના લેઆઉટને કહીએ છીએ આપણે કાર્ડ લેઆઉટ. ક્લિયર નાઉ? Yes, sir. Yes. તો આ પણ ક્યાંક આપણે જરૂર લાગે તો એ કાર્ડ લેઆઉટ બી આપણે યુઝ કરી શકાય છે. ઠીક છે? બધા અલગ અલગ પ્રકારના લેઆઉટ્સ આપણી પાસે અવેલેબલ છે જે તમે યુઝ કરી શકો.